મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં વેપારી સાથે હની ટ્રેપ અને ખંડણીના કેસમાં મહિલા અને તેના પતિને ઝડપી લેતી પોલીસ। ભાવનગર શહેરમાં એક ચોંકાવનારો હની ટ્રેપ કેસ પ્રકાશમાં આવ્યો છે। પોલીસે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા અંકિતા પટેલ અને ભાર્ગવને ઝડપી લીધા છે। ત્રીજો આરોપી શક્તિસિંહ હજુ ફરાર છે। અંકિતાએ અથાણું ખરીદવાના બહાને વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને અવારનવાર ફોન કરી તેને વેપારી સાથે મિત્રતા કેળવીને 28 માર્ચ 2025ના રોજ બપોરે 2:30 વાગે હોટલમાં મળવા બોલાવ્યા અને શરીર સુખ માણ્યું બાદ અંકિતાએ વેપારી પાસેથી ₹10,000 પડાવ્યા। ત્યારબાદ તેને પાણીની ટાંકી પાસે મૂકવાનું કહ્યું। આ પૂર્વ આયોજિત કાવતરા મુજબ વેપારી જ્યારે કાળુબા રોડથી સત્યનારાયણ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાર્ગવ અને શક્તિસિંહે તેને રોક્યો હતો અને બંને બળાત્કારની ફરિયાદની ધમકી આપી હતી અને શક્તિસિંહે વેપારીને માર મારી સેન્ટ્રલ શોર્ટની પાછળના ભાગે લઈ જઈને ₹5 લાખની ખંડણી માંગી હતી। ત્રણેય આરોપીઓ પૈસા લેવા માટે વેપારીની દુકાને પહોંચ્યા અને શક્તિસિંહ વારંવાર ફોન કરી પૈસાની ઉઘરાણી કરતો અને વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી। પીઆઈ બીડી ઝાલાના જણાવ્યા મુજબ અંકિતા અને ભાર્ગવ અગાઉ સુરતમાં રહેતા હતા અને હાલમાં ભાવનગર આવ્યા છે અને પોલીસે બંનેને અટકાયત કરી છે। કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા। નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી જે છે અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા, તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ। ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા, તેણે તેની સાથે ₹10,000ની માંગણી કરી અને 10,000 મેળવેલ। બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું, જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે, તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે, માર મારે છે અને ₹5 લાખની માંગણી કરે છે। આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ, આજે આરોપી મુખ્ય મહિલા છે, એને જે ફરિયાદી વેપારી છે એને હોટલમાં લઈ જઈને એની સાથે સારી સંબંધો પણ મસ્જિદથી બાંધ્યા, એ ટાઈપની ફરિયાદમાં જણાવ્યું છે કે આ જે વેપારી જે છે તેને ત્યાં અવારનવાર વસ્તુ લેવા માટે જતા હતા અને એનો મોબાઈલ નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી અને તેની મરજીથી હોટલમાં બી જતા એ ટાઈપની ફરિયાદમાં ઉલ્લેખ છે અને એ ટાઈપની વિગત છે। આ બાબતે બી પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવનાર છે। નહીં, એ આરોપીને આપણે આ બાબતે ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ બાબતનો જો કોઈ બીજો બનાવ હશે તો તે ફરિયાદ દાખલ કરવામાં બી પોલીસ જે છે તે કાર્યવાહી કરશે।